ગાઈસ ગુડ આફ્ટરનૂન થઈ ગયું હશે નહીં ને? તો ગુડ આફ્ટરનૂન ગાઈસ. તમે જોઈ શકો છો કઈ જગ્યા છે, હિંમતનગર રિવરફ્રન્ટ. હાય ડોગી. તો ગાઈસ આ રિવરફ્રન્ટ છે, રિવरफ्रंट पर आज तो बहुत બધા મારા फ्रेंड्स લોકો મળ્યા. एंड मुझे ना ऐसा लगता है ना कि हिम्मतनगर में ना मैं फेमस हो चुका हूँ अभी. तो બહુ બધું પ્રેમ આપ્યું હિંમતનગર વાસીઓએ. થેન્ક યુ સો મચ. અને બહુ બધી શોપિંગ કરી છે ગાઈઝ. એન્ડ અમુક વસ્તુ મારા ફ્રેન્ડે મને આપી છે ગિફ્ટમાં. આઈ એમ સો હેપી. વિડીયો ચાલુ જ રાખજો. જુઓ ગાઈઝ, એ બગીચું કેટલું મસ્ત છે. ગાઈઝ અહીંયા ચોખ્ખાઈ બી મસ્ત છે. ગાઈઝ ખાસ સૂચના, જે અહીંયા આવે ને એ કોઈ દિવસ કચરો ફેલાવાનો નહીં. જે વસ્તુ ખાધી હોય પીધી હોય તો એ ડસ્ટબિન અહીંયા મૂકેલી છે, ડસ્ટબિનમાં નાખો. ખાસ બધાને સૂચના, કારણ કે અમુક લોકો આવીને ગંદકી કરીને જતા હોય છે, તેવું ના કરો પ્લીઝ. સાચી વાત છે. તમે ફરો, મજા કરો, બધું કરો, પણ અહીંયા ચોખ્ખાઈ રખાવો. બસ અહીંયા ગંદકી ના ફેલાવો. અને મારા ગાઈસ બહુ જ પ્રેમ મળ્યો આજ તો. વિડીયો ઉતારવાની મજા આવી ગઈ. મંદિર ઉતાર શંકરવા ગયા હતા, પણ હાલ મંદિર બંધ છે. તો હવે હું હિંમતનગરની અંદર જ છું. બીજી વાર આવ્યો તો હું એડવાન્સમાં કહી નાખીશું. બાય. ઓકે બાય. થેન્ક યુ. નીકળી આવો, બે ક્ષણોની મજા માણો. હા, અહીંયા તો ખરેખર આખા દિવસો તમારે થાક ઉતરી જાય ગાઈસ. અને અહીંયા તમે જુઓ, અમુક લોકો આવે છે ને જે એ અહીંયા આવી અને કચરો નાખીને જતા હોય છે. મોસ્ટ ઓફલી જુઓ અહીંયા બી પડ્યું હોય છે, જોઈ તમે. તો અહીંયા તમે આવો અને બેસો. અત્યારે હાલ સફાઈ, સાફ સફાઈ કેટલી બધી વાતો થતી હોય છે. આ ડસ્ટબિન એના માટે કોઈ ડસ્ટબિનમાં નાખો આ રીતે. ગ્રીન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા. ઓકે, તો આવો ને, આટલું કુદરતી સૌંદર્ય છે તો મજા કરો. ડસ્ટબિનનો યુઝ કરો ગાઈસ. ઓકે બાય. હાય ગાઈસ. તમારા ફ્રેન્ડ છે ને એ આજે બહુ ખુશ છે. એની એવી ઈચ્છા છે ને કે તું મને સમોસા ખવાય. કે હું એના માટે સૌરાષ્ટ્રમાં જાઉં છું સમોસા લેવા. આપણે જોઈએ રસ્તામાં કોઈ ઓળખશે કે નહીં ઓળખ. ના ઓળખશું તો અમારે જેટલી પબ્લિક મળી હતી મને જોઈએ. હો આપણે જોજો તમે ગાઈસ. કોઈ એવું કે તું મને કોક તો ઓળખે તે ઓળખી જાય મને. બોલો નમસ્તે. કોઈ નહીં, ફોટો પાડો. જો ગાઈસ ફોટો પાડવા આવ્યા છે. થેન્ક યુ. ક્યાં ના છો તમે? અમે સાચોદર. સાચોદર એ કઈ જગ્યાએ આવ્યું? એ ગળા સાઈડ આવ્યું. ઘડા સાઈડ. ચલો વિડીયો જોવો છો ને? હા, રોજ વિડીયો સારા જ હોય છે ને. થેન્ક યુ. સપોર્ટ છો અમારો. થેન્ક યુ. ગાઈસ ઓળખ તો શું બધું મને ખાસ છે. હું એ પબ્લિકનો મેરે વશમાં કરી દીધી સમયે. ગાઈસ બહુ આનંદ તો. સમોસા લેવા જવું છે, સમોસા ખાવાના થયા છે મારા ફ્રેન્ડનો. ઓકે, હું ચાલતો જાઉં એટલે મને થોડું એક્સપિરિયન્સ થાય. હિંમતનગર વાળો જે છે ને મારો ફેન્સ બધો, even ખબર પડે ને કે હું હિંમતનગરમાં આવ્યો છું ને અને કીધું નથી તો મને કૂટી નાખશી સાપ. બોલો કેમ છો? મજામાં? બસ મજામાં. ઓળખ્યા ના તો મને? અરે કાલે જ તમારી રીલ જોતો હતો. એવું છે? કારણ કે આ બ્લોગ ચાલુ જ છે. તો અહીંયા હિંમતનગર જો હિંમતનગરમાં રીલ્સ તો જોવો છે એટલે મને લાગે છે કે બધા મને જોવાનું પસંદ કરું છું. અરે એક નંબર. થેન્ક યુ. બસ આવું સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ગાઈઝ. હું સૌરાષ્ટ્રમાં સમોસા લેવા જતો પણ આ તો મળે રસ્તા. બેસ્ટ સમોસા. થેન્ક યુ. ચલો બાય. હા કઈ હું સમોસા લઈ આવું છું. મને ખબર હતી કોક તો મને મળશે જ આજે હિંમતનગરની અંદર. સૌરાષ્ટ્રની નજીક જ છું. આજ તો લાઈવમાં ફેન્સ મળ્યા બધા. મને પ્રેમ આપજો. બાય. બિચારા ખુશ થઈ જાય. એટલા ખુશ થઈ જાય ભાઈ મને જોઈને. છે સૌરાષ્ટ્રમાં હજી તો મને લાગતું નહીં મને ઓળખ એટલે કોઈ થોડું ફ્રીમાં આપું બધા. ગાઈસ સમોસાની વાત થાય ને ઘરે નહીં કરતા એમ મારા ફેન્સ મળ્યા છે. તો બોલો ક્યાંના છો તમે? પુનિતભાઈ. આનંદ થયો મળી બહુ જ. થેન્ક યુ. સર આજે નીકળી ગયા તમારે હતું કીધું. બીજી વાર તો હું હિંમતનગરમાં આવીશ એટલે કહીશ. હાર ચલા. ચલો બહુ મજા આવી આજે હિંમતનગર. બહુ પ્રેમ આપ્યો મને. થેન્ક યુ. હા તો કીધું મળતા જઈએ પુનિતભાઈ કીધું. ચલો બેસ્ટ ફ્રેન્ડ માટે આજ તો મારા તરફથી પાર્ટી હતી. એના માટે ખાસ તો ગુલાબ, એનું ફેવરેટ, એના માટે ડેરી મિલ્ક
અને સાદા સમોસા એન્ડ આ ચાઇનીઝ સમોસા અને મારી ફેવરેટ ફેન્ટા અને એની ફેવરેટ થમ્સ અપ. તો આજે અમે કેટલા 3 મહિને મળ્યા ને, 3 મહિના ઉપર થઈ ગયા. 3 મહિને મળે એટલે એની ખુશીમાં પાર્ટી મજા આવી જશે આજ.